ઇન્ડેક્સમાં ખાસી મજબૂતી આપણને દેખાઈ રહી છે 106ની ઉપર લગભગ યથાવત અને સપાટ બિલકુલ કારોબાર આપણને યુએસડી આઈએનઆરની અંદર દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ઝડપથી બીજા બધા ફેક્ટર થોડા મીન્સ કે ઇલેક્શન બાદ જે આઉટકમ આવ્યો એના પછી થોડા ત્યાંના ફાઇનાન્શિયલ માર્કેટ ઇક્વિટીઝ થોડું ડાયજેસ્ટ કરી રહ્યા છે. હાલાકી ડોલર ઇન્ડેક્સ સતત એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મૂવ આપી રહ્યો છે. આમાં પર્ટિક્યુલર જે યુરો અને જેબીપીની વીકનેસ છે એ સૌથી મહદઅંશે કામ કરી રહી છે. આ ઉપરાંત જેપીવાય પણ વોલ્ટાઇલ છે. આજે મીન્સ કે એમના જે પણ બેંક ઓફ જાપાનની સ્પીચ આવે છે કે એમના કમેન્ટ્સ આવે છે એમાં મીન્સ કે આજે સવારે એવું લાગી ગયું હતું કે કદાચ એમને રેટ હાઇક વિશે પહેલા સ્ટાર્ટમાં કમેન્ટ આપી દીધું, પણ બહુ લોંગ સ્પીચ હતી અને ત્યારબાદ ફરીથી ત્યાં જે યેનમાં સ્ટ્રેન્થ જોવા મળી હતી એ ફરીથી વાઇપ આઉટ થઈ. એના હિસાબે ડોલર ઇન્ડેક્સને સતત જે ફેક્ટર્સ છે થોડા સપોર્ટિવ મળી રહ્યા છે. આઈ થિંક કે મેજર હવે આગળ જતા જે ગ્લોબલી ટ્રેડ રિલેટેડ જે કન્સર્ન્સ ચાલી રહ્યા છે અને જે લાસ્ટ પ્રેસિડેન્સી ટાઈપના આયા હતા એના માર્કેટમાં ટાર્ગેટ ચાલી રહ્યા છે. તો આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન ફંડામેન્ટલી આ ડોલર માટે પોઝિટિવ જ છે, કારણ કે આગળ જતા જે ફ્લોઝ છે એમાં કંઈ પણ એવું નથી લાગી રહ્યું કે અત્યારે શોર્ટ ટર્મમાં કોઈ ઇમર્જિંગ માર્કેટમાં કોઈ મોટા ફ્લોઝ જોવા મળે, ઇન્ક્લુડિંગ ચાઇનામાં પણ હતો. હવે ધીમે ધીમે ફંડ હાઉસીસનું વ્યૂ પણ ચાઇના તરફ આ જે ટ્રેડ કન્સર્નને લઈને ચેન્જ થવા લાગ્યો છે. તો આઈ થિંક ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈએફઆઈના ભાગરૂપે યુએસમાં બેક જઈ રહ્યું છે અને એના રીઝનના હિસાબે તમને ત્યાં સતત ડોલર ઇન્ડેક્સમાં મૂવ જોવા મળી છે. આ ઉપરાંત જોઈએ તો ડોલર ઉપરાંત જે યુએસની ટ્રેઝરી યીલ્ડ ફરીથી વધવાનું ચાલુ કર્યું છે. તો ત્યાં પણ થોડું ઇન્વેસ્ટમેન્ટનું ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે અને બોન્ડ માર્કેટમાં સારું ઇન્વેસ્ટમેન્ટ પણ જઈ રહ્યું છે. આઈ થિંક આ બધા ફેક્ટરને ક્લબ કરે તો અત્યારે થોડું આરબીઆઈનું ઇન્ટરવેન્શન છે એના હિસાબે રૂપી સ્ટેબલ છે. બટ ઓલ ઓવર રૂપી વીકનેસ સાઈડ જ રહેશે. 84.30, 84.32 બાઇંગનું લેવલ છે, 84.20નું સ્ટોપ લોસ અને 84.55 સુધીના લેવલ યુએસડી આઈએનઆર પેરો બતાવી શકે છે. ઓકે, તો 84.55 સુધીના લેવલ યુએસડી આઈએનઆરની અંદર આપણને દેખાઈ શકે છે. તો આ જે આપણે ખાસ કરન્સીની મુવમેન્ટની આગળથી વાત કરી છે, પણ સોનાની આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી ખરીદારીને કારણે સોનાની કિંમતોની ઉપર દબાણ બનતું દેખાયું, જ્યાં સોનાના ભાવમાં 3 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ આજના દિવસે આપણને થોડી રિકવરી આવતી દેખાય છે, પણ કોમેક્સ પર આપણે જો ભાવોની વાત કરી લઈએ તો $2590 ઉપરની આસપાસ આપણને કામ કરતું દેખાઈ રહ્યું છે. 2589ની આસપાસ આપણે કામકાજ થતા જોઈ રહ્યા છે. સ્થાનિક બજારની પર પણ જો નજર કરી લઈએ, સ્થાનિક બજારમાં પણ આપણને અત્યારે સોનાની અંદર લીલા નિશાનની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો બજારની નજર હવે ડિસેમ્બરમાં ફેડના વ્યાજ દરને લઈને કયો નિર્ણય આવી શકે છે એના ઉપર બનેલી છે. તો સ્થાનિક બજારમાં સોનાની કિંમતો પર નજર કરી રહ્યા છે આપણે. 74,501ની આસપાસ સોનાની કિંમતો આવી ચૂકી છે. રવિજી, ગયા સપ્તાહમાં એક મોટો ઘટાડો, અને આપણે જ્યારે દિવાળી પર એક સ્પેશિયલ શોની અંદર પણ ડિસ્કસ કર્યું હતું કે એ સમયે જે ઉપલા સ્તરોની આસપાસ કિંમતો હતી ત્યાંથી એક ઘટાડો આપણે અપેક્ષિત કરી રહ્યા હતા. યુએસ ઇલેક્શન બાદ સોનાની અંદર એક મોટો ઘટાડો આવ્યો. ગયું અઠવાડિયું ખાસ કરીને એક મલ્ટી યર લોઝ આપણને બનતા દેખાયા. હવે આપણે એ જે ઘટાડાની વાત કરતા હતા એ પૂરો થયો છે કે આજે જે થોડી ગ્રીનમાં આવતું દેખાયું છે એક શોર્ટ કવરિંગ હોઈ શકે છે? ઝડપથી હજી આ ઘટાડો પૂરો નથી થયો. હવે મીન્સ કે અત્યાર સુધીની હિસ્ટ્રી છે કે ત્યારે મીન્સ કે લાસ્ટ ટાઈમ પણ જ્યારે પ્રેસિડેન્સી તરીકે એમને મીન્સ કે નોમિનેશન મળ્યું, નોમિનેશન પછી પ્રેસિડેન્ટ બન્યા, પણ જ્યારથી ઇલેક્શનથી પ્રેસિડેન્સીની શપથ વચ્ચેનો જે ટાઈમ છે એ ઘણો લોંગ હોય છે. તો એના હિસાબે આ બોટમ ના ગણવું જોઈએ, કારણ કે એ જે પ્રેસિડેન્સી લેશે એ મિડ ઓફ જાન્યુઆરીમાં લેશે. ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે હાઈ લેવલથી સોનામાં એક હેંગઓવર રહેશે. અને લાસ્ટ વીકમાં પણ મેં મંડે પણ ચર્ચા થઈ હતી, બુધવારે પણ ચર્ચા થઈ હતી, ત્યારે પણ મેં ક્લિયર કીધું હતું કે હવે સોનાનું જે છે વીકનેસ જ રહેશે. ઓલ ઓવર યુએસ ઇલેક્શનના આગલા દિવસે અને એ દિવસે પણ આપણે આના ઉપર વેચવાલીની જ સલાહ આપી હતી, કારણ કે બેઝિક અત્યારે જે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થઈ રહ્યો છે અને અધર એસેટ ક્લાસ તરીકે જે ક્રિપ્ટો ઇમર્જ થઈ રહી છે, મારા હિસાબે થોડું સોનાને આગળ જતા પણ રેઝિસ્ટન્સ કરશે. કદાચ એકાદ બે ટ્રેડિંગ સેશન, કારણ કે કોઈ મેજર યુએસના ડેટા આવવાના નથી અને સાથે
આખા સપ્તાહ ડેટા માટે કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી ને આવતા સપ્તાહ ઇમ્પોર્ટન્ટ છે બુધવાર. પણ આવતા સપ્તાહે જ્યારે બુધવારે આ ડેટા બધા એક સાથે આવશે અને એ દિવસે અડધો દિવસ મીન્સ કે માર્કેટ ફૂલ ડે, પછી ગુરુવારે આખો દિવસ બંધ, શુક્રવારે બંધ. તો આઈ થિંક મને નથી લાગી રહ્યું કે મેક્રોસની કોઈ મોટી અસર સોનામાં એઝ અ પાર્ટ ઓફ રિવર્સલ બને. તો ઓલ ઓવર સ્ટ્રેટેજી વાઇઝ એવું માનવું જોઈએ કે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી વધતા જશે, જેની આગળ જતા પ્રભાવ પડશે. આજના ટ્રેડિંગ સેશન પૂરતું જો કોલ લેવું હોય તો આઈ થિંક શોર્ટ કવરિંગ માટે પ્લે કરવું જોઈએ. આજે શાયદ મીન્સ કે ડોલર ઇન્ડેક્સ પણ એક ફ્લેટિશ મૂવ છે. કોઈ મોટા રિવર્સલના ચાન્સીસ પણ નથી દેખાઈ રહ્યા. તો ટેમ્પરરી આજના દિવસ માટે ખરીદી કરીને ચાલો. 74,280 આસપાસ ખરીદી કરો. 73,900 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ 75,000 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ 2602 આ એક બહુ મોટું હોર્ડલ છે. આ ક્રોસ થાય એવા સંકેતો અત્યારે નથી મળી રહ્યા. યસ, એટલીસ્ટ 2600 સુધીના લેવલ ટેસ્ટ કરી શકે. તો અહીંથી વધારે અડધાથી 1% તેજી માટે રેડી રહેવું જોઈએ. બટ યસ, આ શોર્ટ કવરિંગ જ માનવું જોઈએ. ઓલ ઓવર ટ્રેન્ડ હજી પણ મને એવું લાગી રહ્યું છે કે એસ્ટાબ્લિશ થતા આઈ થિંક 2 મહિના નીકળી જશે. ઓકે, તો આજના દિવસે જે છે એક શોર્ટ કવરિંગ આવી શકે છે. તો બાઇંગની સલાહ ઇન્ટ્રાડે માટે તમારે માટે ગોલ્ડની અંદર બનતી દેખાઈ રહી છે. તો 74,280ની આસપાસ બાય કરો. 75,000ના ઇન્ટ્રાડે ટાર્ગેટ માટે, 73,900નો સ્ટોપ લોસ તમારે સોનાની અંદર રાખવાનો રહેશે. તો એક શોર્ટ કવરિંગ આજે આપણે સોનામાં જોઈ રહ્યા છે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીની. ચાંદીમાં તમારે કેવી રણનીતિ બનાવવી જોઈએ. તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી આજે રિકવરી આવી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં કિંમતોની આપણે વાત કરીએ તો આશરે 1% જેટલી વધી છે અને $30 પાસે પહોંચતી દેખાય છે. અને સ્થાનિક બજારમાં પણ આપણે જો જોઈ લઈએ તો 89,025ની આસપાસના સ્તર પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો એક શોર્ટ કવરિંગ જેવી સ્થિતિ અહીંયા આગળ પણ બની રહી છે. રવિજી, ચાંદીને કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? $30ની ઉપર કારોબાર હજી કોમેક્સ પર છે અને 89 અને 90,000ની વચ્ચે આપણે જોઈ રહ્યા છે કે સ્થાનિક બજારમાં ચાંદીમાં કેવી રણનીતિ રાખવી જોઈએ? જેટલી ગોલ્ડ માટે વીક ફેક્ટર છે એટલા ચાંદી માટે નથી. કારણ કે ગોલ્ડ માટે ઓલ ઓવર જોઈએ તો ત્યાં સપ્લાયની કોઈ પણ કન્સર્ન રહી નથી હજી સુધી. પણ ચાંદીમાં આપણે ઘણીવાર ડેફિસિટ્સની વાત કરી છે. તો આઈ થિંક અહીંયા પ્રોડક્શન ડેફિસિટ છે અને ઓલ ઓવર જોઈએ તો સિચ્યુએશન સિનારીઓ કમ્પેરેટિવ ચાંદીનો સ્ટેબલ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે મેટલ્સની રિકવરી હતી એમાં પર્ટિક્યુલર એલ્યુમિનિયમ, ઝિંકની રિકવરી એ શાયદ પ્રાઇસીસને લોઅર લેવલથી સપોર્ટ પણ કરી રહી છે. તો અહીંયા મને એવું લાગી રહ્યું છે કે ચાંદીમાં આઉટ પરફોર્મન્સ રહેશે અને આપણે શોમાં જ્યારે સ્પેશિયલ શો કર્યો ત્યારે પણ મેજરલી આ જ રાય નીકળીને આવી હતી. તો બેઝિક અહીંયા જે કરેક્શન છે બહુ લોઅર છે અને અહીંયાથી મને નથી લાગી રહ્યું કે આ મોટું કરેક્શન જોવા મળે. ચાઇનાના સ્ટિમ્યુલસ મેજર્સની જે ઇમ્પેક્ટ છે એ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ ડેટામાં આવી ગઈ છે. કારણ કે મીન્સ કે જે અત્યાર સુધી બહુ વીક ડેટા આવતા હતા ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ ફ્લેટ થયા છે. બટ એના જે રિટેલ સેલ્સ આસપાસના ડેટા છે થોડા સુધરી રહ્યા છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા સુધરી રહ્યા છે. હાલાકી હજી પણ રિયલ એસ્ટેટ અંતર્ગત કે મોટા મેન્યુફેક્ચરિંગ અંતર્ગત બહુ મોટું ફરક નથી આવ્યો. જે તમને આવતા સપ્તાહે જ્યારે એનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. કારણ કે લાસ્ટ પીએમઆઈ 50ની ઉપર એટલે કે એક કોન્ટ્રાક્શનમાંથી લોકો ગ્રોથ સાઈડ આવે છે. તો મારા હિસાબે કદાચ એ પણ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે પ્રાઇસીસને રેશનલને સપોર્ટ કરે. લેવલ સ્પેસિફિક 88,880 આસપાસ ખરીદી કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ રાખો 88,500. ઉપરની બાજુ 89,800 સુધીના ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે છે. ઓકે, તો ચાંદીમાં પણ અહીં આગળથી ઇન્ટ્રાડેમાં ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 88,880ની આસપાસ ચાંદીને તમે ખરીદી કરીને ચાલી શકો છો. 88,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 89,800ના ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં ચાંદીમાં બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેમાં ઇન્ટ્રાડે માટે અહીં આગળથી ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ સાથે